हेलो फ्रेंड, वेरी गुड मॉर्निंग। जय श्री कृष्ण, जय स्वामीनारायण। कैसे हो सब लोग? आई होप सब बढ़िया होंगे। अभी मस्त मॉर्निंग के साथ हमारी मॉर्निंग हो चुकी है और हम फ्रेश भी हो चुके हैं। अभी नाश्ता बाकी है और आज है क्या? महाशिवरात्रि है। तो आज सब लोग शिवरात्रि रहते हैं। सबके घर पे सब लोग शिवरात्रि रहते हैं। ऐसा नहीं कि हम लोग ही शिवरात्रि रहते हैं, सबके घर पे अभी शिवरात्रि रहते हैं, क्योंकि महाशिवरात्रि वो तो माना जाता है। तो महाशिवरात्रि आज के दिन साथ ही में महाकुंभ जो मेला है ना, हाँ, लास्ट दिन है महाकुंभ मेले का। तो आज के दिन उसकी समाप्ति होने वाली है और साथ ही में एक महीनो है ना, 1 महीनो नहीं 1.25 महीनो है। कितना महीनो है मम्मी चाले ख्याल से तुमने? કઈ વાંધો નહીં, આપણે આપણા વ્યુઅર્સ ઉપર મૂકી, કારણ કે ઘણા ખરાને ખબર, ઘણા ખરા ગયા હોતા નથી મહાકુંભમાં. ગયા હોય કમેન્ટ કરજો કે અમે મહાકુંભમાં ગયા હતા મેળામાં. અમે તો ક્યાંય ઇમ્પોસિબલ, અમે તો ક્યાંય ગયા નથી, પણ કમેન્ટ કરજો કે કેટલા મહિના ચાલે, 1 મહિનો કે 1.5 મહિનો, 1.5 મહિનો ચાલે છે મહાકુંભ મેળો. આજે છેલ્લો દિવસ છે એમ ને? હા, આજે છેલ્લો દિવસ છે, પૂર્ણાહુતિ છે આજે એમની. तो चलिए अभी नाश्ता की तरफ चलते हैं। यस, अभी मॉर्निंग में तो ब्रेकफास्ट में ही मतलब फास्ट ही होगा, उपवास ही होगा आज के दिन। अभी है ना, मैं ठंडा वाला तरबूज कटिंग करके आई हूँ, तो वही खाना। अच्छा, वेरी। और कल पूरे दिन रील्स देख रहे थे ना, तो कल पूरे दिन शक्करकंदे ही आ रहे थे सब रील्स में, जहाँ पर भी शक्करिया का सीरा होगा। मेरा तो फेवरेट है, किसका भी फेवरेट है शक्करिया का सीरा हो, कमेंट कर देना कि मुझे बहुत अच्छा लगता है। आपको अच्छा लगता है? स्पेशल મને બહુ ભાવે અને સ્પેશિયલી છે ને આપણે બનાવે ને ત્યારે મહાશિવરાત્રીના દિવસે તઈ જેટલો મસ્ત ટેસ્ટ આવે નો પૂછો વાત. બાકી તમે આમ કોઈ મને ન થાય યાર, અને તમે આમ કોઈ બનાવે જડ દેન કોઈ મને ન કહે શીરો બનાવ, પણ આજે બધાયની ઘરે મોસ્ટલી શક્કરિયાનો શીરો હોય ને હોય જ. એનું કંઈક મહત્વ હશે. શિવરાત્રીને દિવસે શક્કરિયાનો શીરાનો મહિમા બહુ છે, હે ને? હા, શિવરાત્રી એટલે એમ કે શક્કરિયાનો શીરો જ બનાવે ત્યારે, બીજું કોઈ કાઈ ન હોય. શક્કરિયાનો શીરો તો હોય જ હોય. અને અત્યારે શક્કરિયાની સીઝન હોય એટલે શિવરાત્રી દી ગમે ત્યાંથી શક્કરિયા, તારા પપ્પા વાડી ગયા ને મને કે શક્કરિયા લઈ લેજો, ઈ કે ઓલા શાકભાજી વાળા આવે તો, એટલે બધાને શક્કરિયાનો શીરો જ અત્યારે યાદ. હા, તો વાલે એટલો બધો ભાવે એટલો એમ. આવે સ્વીટ આવે એટલે ભાવે. અને બધા આજ જ માંગ્યો, એવું ક્યાં કોઈ સાંભળ્યું કે તમે કાલ પરમ આપો એમને આજ જ શીરો ખાવો છે? રામનવમી હતો, હા, ત્યારે શક્કરિયાનો શીરો હોય. ઘણા લોકોને ગરમ ગરમ ભાવે, ઘણાને ઠંડો હોય ને ભાવે. મને તો ઠંડો બહુ ભાવે. ઠંડો તો એટલો મસ્ત લાગે ને, આઈસ્ક્રીમ જેવો લાગે. આઈસ્ક્રીમ તો સાઈડ માં રહી ગયું, પણ એટલો મસ્ત ટેસ્ટ આવે ને, ઘી આવે શીરો તો સરસ લાગે, બહુ મસ્ત લાગે. અત્યારે જ મસ્ત શક્કરિયા શીરાની વાત કરી લીધી શક્કરિયા ભાઈ ની. આપણા સબસ્ક્રાઇબરોને પાણી આવી ગયું છે. અમને તો આવી ગયું છે, એટલે કઈ સવાલ જ નથી. મમ્મી તમે નાસ્તો કરી લીધો? આ શિવરાત્રી છે ને તરબૂચ ખાધું, તરબૂચ ખાધું ને? ફાસ્ટ જ રહેવાનું છે. આજે આ મહાશિવરાત્રીના પર્વ દિવસની સાથે આજના બ્લોગની શરૂઆત કરીએ છીએ. કન્ટિન્યુઅસલી બ્લોગમાં બના રહેજો અને આઈ હોપ કે કાલવાળો બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, એક મસ્ત એવી કમેન્ટ કરી દેજો. તમે મારા નેલ્સ જોયા હું કરીને આવી રાતે? વિરાલી તો બતાવો. વિરાલી તો પેલા તો રાતે કેટલા મમ્મી કેટલા વાગે ખબર છે તમને? 11:30 થયા, 11:40 થઈ ગઈ હતી, લેટ થઈ ગઈ બહુ. હા, કારણ કે સાથે સાથે વિરાલી કાલ રાતે નેલ્સ કરવા માટે ગઈ હતી, હાથના અને પગના બંનેના. તો મેં તો નથી જોયા, એટલે અત્યારમાં જ હું પણ જાઉં છું અને સાથે સાથે તમને પણ બતાવું છું. બતાવો ચલો. રાતે લેટ થઈ ગયું હતું ને, એટલે બતાવવાનું હતા. સુઈ જ ગઈ હતી આવી. અરે વાહ, બેસી થાકી ગઈ હતી. બંને બધા મેચઅપ છે એમ ને? આ નેલ્સ છે ને મારે રાજકોટ થી આવ્યા છે, સબસ્ક્રાઇબર મોકલા છે. એનું નામ તો અત્યારે મને ભૂલાઈ ગયું છે બિચારાનું. જો કેને ખબર હોય તો કમેન્ટ કરી દેજો કે મેં નેલ્સ મોકલા છે, કેમ મોકલા છે એમ. બહુ મસ્ત મસ્ત ફાઇન. અત્યારે તે સાચવીને રાખેલા હતા મેરેજ માટે? સાચવીને રાખ્યા તમે લગાવવા દે એટલે. ઓહો. અને પગમાં જેલ પોલિશ કરાવી મેં. હા, હાથમાં ને પગમાં બંનેમાં મેચિંગ છે એમ ને કલર? ઉપર તો થાર લાગે ને. વાહ ભાઈ વાહ, મસ્ત લાગે છે. કારણ કે આમાં મારે એવું છે કે જે મેરેજ ટાઈમે મેં જેલ પોલિશ પગમાં કરાવી હતી ને, નીકળતી નહોતી બોલો. એટલે મશીન થી કાઢી ને 2 કલાક કમસે કમ એટલે ટાઈમ વધારે ગયો છે એમ કાઢવા માટે. એટલે વયો ગયો કે બધા કરી દે, મેં કોઈ તને કાઢ્યા નથી. એટલે તેને કહે તું કાઢ, મેં ખબર પડે ને તને, માથે નાની જઈ ખબર પડે ને તને, મેં કેમ નીકળે કે હાથે વાત થઈ ગયા. કરી તો પણ કે કોઈ કાઢ્યા નથી કે આવી રીતે જેલ પોલિશ. રિમૂવ એ લોકો ન કરે ને, રિમૂવ આપણે કરવાનું. દર્શન કોઈ ગયું ન હોય કરાવવા એમ. મારે બી ટેકા 2 મહિના 3 મહિના એટલે મારે જવું પડ્યું કરાવવા, કઢાવવા જવું પડે ને પાણી કરવા તો એટલે કાઢવો તો પડે. હા, જૂના કાઢવા પડે, નવા અટેચ કરવા પડે ને એટલા. થોડોક આ જ ટાઈપનો કલર હતો, પણ થોડોક અલગ કલર છે. એ તો મેં મારા શેડ બનાવ્યા હતા મેં અલગથી, એની પર હતા નહીં કલર, મિક્સ કરી મસ્ત બનાવ્યા હતા. તો થઈ ગયા ને, મસ્ત લાગે. જાઉં છું ફ્રી થઈને આઈબ્રો કરાવવા, પછી વેક્સિંગ કરાવશે, મહેંદી આવે છે હાથ ઉપર, એટલા માટે તો આજનો પૂરો દિવસ મારો એમાં જ જવાનું છે. મતલબ થોડું કામમાં ધ્યાન દેવાનું છે મારે, પણ આજે પાર્લરમાં વધારે જવાનું. પાર્લરમાં જવાનું છે. હવે દિવસો પણ ઓછા રહ્યા. આજે 26 તારીખ થઈ ગઈ, 27, 28 2 દિવસ જ આપણી પાસે છે. કાલનો દિવસ જ ગણવાનો, 28 તારીખ તો નહીં ગણવાની.
દેવાનું. મારે કઈ ફેશિયલ કરાવવું નથી કારણ કે ઓલરેડી મારી સ્કિન સરસ છે ને એટલા માટે. દર વખત પિમ્પલ હોય તો આજકાલ બધું સારું છે ને તમે ફેશિયલ નથી કરાવવું. અને ખાલી આપણે આઈબ્રો અને મહેંદી બેદી જ કરાવવાનું છે. ઓકે એટલે જ પહેલા તમે જાશું 9:30 અને મમ્મી બેન ની આવવાના છે ને ફોન તો આવ્યો હતો એનો. હા જવાના છે સવારમાં આવવાના છે અરે વાહ એટલે મજા આવશે આજે. અને એનું થોડુંક બધું કામ છે. હું લાવ્યા શાકભાજી આ તો શિવરાત્રી છે સકરિયા નો લાવ્યા સકરિયા લેવા જવા ગામમાં વાડી નથી થતા તો આપણે સકરિયા આવતા ને વાડી સકરિયા ગાજર શેવડી ઓહો ઘણી વસ્તુ બારે માસ આપણે હોય પણ હવે પછી તો સમય જતા રોજગાર લાગવા ને એ વસ્તુ હાવ ગઈ ને હવે એમાં તો પછી મહેનત જોઈએ મહેનત કરે એવું કોણ કોઈ નહીં એટલે મહેનત કર્યા થાય નહીં સકરિયામાં બહુ મહેનત થતી છે ને સકરિયા પેલા સોંપી દેવાના ચરો બાંધીને કોરામાં સોંપી દેવાના ડાળખા હોય ફૂટફૂટના સારા હોય આ બે બસેડા રાખવાના હા અને પછી પાઈ દેવી ને પેલા સોંપી દેવાના અને પછી પાઈ દેવી અને બધા ડોકા ફૂટે અને જે મૂળિયા બેહે ને મૂળિયા સકરિયા થાય સકરિયા થાય મેં 250 સાંભળ્યું છે કે સકરિયા થતા બહુ સારા થતા 500 સકરિયું થાય ઓહ એવા સકરિયા વાળતા ગાજર એ બહુ થતા સેવડી શેવડી તો બારે માસ શેવડી હોય કિંજાલે કેટલી ખાધી કેવી તને ખાધી કિંજાલે હા કેટલી ખાધી છે તો એ બહુ કરી છે એ મમ્મીને ખબર તો ઈ એમ કે સેવડી ઓલો રોવાને આમ પીડા કરતું બધું બેન સેવડી કેમ ખાધી સુતા ન આવડે નાનું એટલે આ બધું ભરાય કીડીઓ આટા જ મહેરા કરતી છે ને અને મોઢામાં નાખે તો અડધું અંદર જાય ને અડધું બહાર આવે આખી ભરાય આલુ દે મને આરું ખાધી સારું બોલે સેમ તો સેમ આરું એટલે જોઈ સારું જ લાગે એમ જાડી અને ખાવામાં બહુ હોતે સારું ઘડે હા બહુ જે હોય એ બધું ને ભાવે હા ને શેવડી તો બારે માસ રહેતી એટલે પાણી બહુ મળે ને શેવડીને એટલે બહુ સારી મોટા જાય મોટા રસો. નહીં મોટા આ ગોળા બોરે હતા ઓહો એ બધું થાતું બધી વસ્તુ બધી વાળી જામફળી હતી રાવણો હતો સકરિયા હે આ સકરિયા સકરિયા ને બધું વાવતા શું વાત છે કોઈ વસ્તુ બાજી ન લેવી પડે શાકભાજી નામે વાલો રીંગણા દૂધ બધું થાય હવે મેત્રો વાળા ગયા અને અત્યારે ફિનિશિંગ કરી કાંઈ ઢોરવા રહેવા ન દે રોજલા ને એવું જનાવર રહેવા ન દે કાંઈ પછી તો આપણે પૂરતું વાવીએ આપણે તો આ ઘરનું શાકભાજી લાટ આવે આપણે ક્યાં લેવું તો પડે આપણે પાલક વાલો ને રીંગણા આ એટલા થાય સરસ સરસ કાલે હિસાબ કરવું છે કાલે આ થાય. આ તો શિવરાત છે શિવરાત્રી હતો. શીરો જોઈ શીરો ચકલિયાનો શીરો ના લઈ આવું અને બે જુદી શાકભાજી આનશે જે વાંધો નહીં તો પછી ખાલી મરચ જ લેવા પડે મરચાં એટલે મુંગર ન નડે મરચાં ટમેટાં, બટેકા. મુંગર ઓછી નડે હા હા એ તો ફેર જ પડે ને ઘરનું ચમચ કેટલો ફેર કેટલા પડે મહિના ચાલુ નથી લીધું વસ્તુ સારી ને દવા દવા વગર બધું દવા વગરનું તમારે ઘરનું જ સીધું દવા વગરનું તમારે જોવાનું આમ કાચું ખાવાનું મન થાય તાજે તાજી વસ્તુ સીધી જો પાલકનો જીરુંનો જ્યુસ પી લે એવું થાય પાલક તો. કેવી સરસ તાજે છે. એવી છે આજે ભાજી કરી નાખી છે ને આજ તો મમ્મી શિવરાત્રી છે ને આજે શિવરાત્રી હા. કાંઈ હાટું ભાજી થાય ને એટલું જ લેતો આવવાનું. ના વાલો એને સરસ છે, વાલોડે મસ્ત છે. રીંગણા જો કેવા છે હા રીંગણા તો ઓળો થયા છે, કઈ ઓળો કરી લાય. ઓળો છે ગુલાબિયાન જો મસ્ત શાક તો. બધું થાય એમ. પપ્પા તમે નાસ્તો કરી લીધો? એમને એમ કહેતા સિંગ ખાધી ને ચા બનાવો તો આથી છે રહેવાનું. આજે ચા બનાવો તો તે એમ જ હોય ને કાંઈ વાંધો નહીં છે બનાવે એટલે કેવું દેવાનું એમ કે બાય તો રોજ બધા કરી કરી ખવડાવે પીવડાવે છે. તે ક્યારે કરે એમ કે આ તો બને વાય છે ઘર તો ઓછી મેચ બનાવો તો એમ કહેવાય નહીં. ખાલી એમ કે ચા બનાવીને ચા પીતો હતો ને બધું એ તો એમ કહેવાય હું તો પણ ખાલી ખાલી ખાઉં છું તોય પપ્પા પૂજા કરીને એને માળા કરીને પૂજાનો મસાલો કરો મારે વાસવાનું જાજુ હોય. હા ભાઈ વાડીએ જાતા ને ત્યારે એમ કે મારે ખાવાનું મોડું થાય છે આમ કરી દેજો મારે પૂજાનો અધૂરી હોય કા પેલા કરી દો કા પછી કોઈ દી બાકી રાખે કઈ કેમ કે ગગની વાડીએ કામ કરવા જતા હોય હા. એટલે ખાવાનું ત્યાં કરી દેવું પડે ત્યારે તો કઈ કામ ન હોય એટલે ઈ મને નથી ચિંતા નકર તો મને એમ જ કે તાર પૂજા કઈ પૂરી થાય મને પેલા કરી દે એમ જ કે એટલે મારે તો સોપ જ રાખવાની કાંઈ એને જવાનું ઉતાવળ હોય ને તો પૂજા પછી કરું પેલા એને તૈયાર કરીને ખવડાવી એવું તો વાડી તો ટાણાર ભોગવું પડે તો લાઈટ તડકો આવે થાય. સવારે 6 વાગે લાઈટ આવતી 5 વાગે લાઈટ આવતી હા તો 5 વાગે મૂકવું પડે 4 વાગે ઉઠી તો સિરાઈ જાવી હતી લાઈટ આવી ગઈ હોય ખાઈને જવું પડે ને તો પછી ટાઈમે જવું બપોરે પડે. આવો ઘરે પછી તો એટલે ટાઈમે પી ગયો ને નકર કામ આપણું એટલે ટાઈમે જવું પડે હવે રાતના 12 વાગે લાઈટ નહોતી આવતી ઓહો હા 4 વાગે આવે રાતે 12 મને વાગે પપ્પા આવે એકદમ જતા સાયકલ લઈને જતા વાડીએ મને ખબર છે દાંડા વાળી સાયકલ અને પપ્પા સાયકલ લઈને જો વાડીએ જાય ને કોઈને પપ્પા શું બધા કોઈને પાડે ને પાણી નતું દે એકલા હો ને ફોન નહીં અને હવે આવે તો આંચ પપ્પા ઘરે આવ્યા રાતે 12 1 વાગે આવે ક્યાંક સવારમાં વહેલા આવે એટલે વાડી હોય આખી રાત બોલો ત્યાં પપ્પાને પૂછવા મને બીક નથી વાડીએ ગયો લાગતી પછી ભાત લઈ ગયો પાછું બપોરનું એ કાંઈ પછી સાંજે આવું સાંજે પાછું વાવ કરી પાછું સાયકલ વહી જવાનું પાછું સવારે આવું
પછી પપ્પા 24 કલાક ડ્યુટી હતી મારે. પછી એમ પપ્પાને પૂછ્યું, પપ્પા તમે બીક નથી લાગતી રાત ત્યાં વાડીઓમાં? કે ના ના એ કે પછી કે અમુક ટાઈમે પછી કે હા બીક લાગતી પણ નાના અમે નાના હોઈએ કે નાના ત્યારે તો ન કહે ને આપણને ન કહે ને પણ વૈશમાં ખેતર છે અને ત્યાં કોઈ કોઈ એટલે ન કોઈ કરે. નહીં. બોલો કોઈ કેટલી બીક હોય. લાગે આપને. પછી તો એમ જ રાખવાનું કે હિંમતે મરદા તો મદદે ખુદા. મદરે ખુદા સમજ્યા? એમ કરીને આથી નીકળવાનું હાથે. જે થવું હોય થાય. અને સાયકલ લઈને બીક- વાડી બીક ક્યાં રાખવી છે? હા તો આપણે ભેગું થાય નહીં. તો એ તો કોઈ માણસો મળે નહીં અને પાયા વગર છૂટકે નહીં. કામ થાય ને બીક આપણું તો નેવા મૂકીને આ વી જવાનું તો જ થઈ શકે બધું તો જ થાય. અત્યારે તો ગાડી બહુ ગાડી લઈને પેલા તો સાયકલ લઈને બહુ સાચું કામ હતું પપ્પા વાડીનું. પપ્પા ત્યાં સાયકલ લઈને જ જાતા બોલો. સાયકલ લઈને ત્યારે પણ અને પછી ગાડી આવી ને ત્યારે એટલું બધું કામ ઓછું થઈ ગયું પણ અત્યારે બધા ઘરે એવું જ થઈ ગયું છે ને હા. બધી એમ જ. સુવિધા અત્યારે થઈ ગઈ પણ હવે કામ ઓછું થઈ ગયું છે એમ હવે કામ નથી કરવા બીક તો જતું. લાગી જાય ને ભગવાનની બહુ મારતા. રાતે હોય ને ઓલા જોક્સમાં નથી કહેતા હેલો મારો સાંભળો વી લાગે ને ભગવાન સાંભળે. આ એવું થાય. ઓલો આખી રાતે તો હુતા રહી તો ભગવાન નો સાંભળે. રાતે વાળી જવું પડતું ને યાર ભી પડતી. એટલે ભગવાન સાંભળ્યા કરે. એટલે ભગવાને કીધું છે ને ભગવાને કીધું શું માગવાનું એ કે મને દુઃખ દેજો. દુઃખ દેવીને તો ભગવાન સાંભળે. તો સાંભળે નકર સુખમાં ભગવાન નો સુખમાં નો સાંભળે એટલે ભગવાન પાસે માગવાનું આપણે એ માગવાનું દુઃખ દેજો તો જ તમને મને યાદ આવશે. તમારું સમરણ હંમેશા રહે એમ ને સુખમાં તો જલસા કરીને ઠેકડા મારે. સુખમાં સંભાળતા જ નથી આપણે ભગવાન એવું થાય છે એટલે દુઃખ હોય ને નરસિંહ મહેતાની ઘણા સંતો કહેતા કે મને દુઃખ દેજો એ કે તો કુંતાજીએ જ તમને- માગ્યું હતું હે? ને? કુંતાજીએ જ દુઃખ માગ્યું. હા કુંતાજીએ દુઃખ માગ્યું એટલે દુઃખ ભગવાન પર માગતા કે દુઃખ દેજો તો જ તમને સમજ. અત્યારે તો હે ભગવાન શ્રીફળ દરરોજ મને શાંતિ આપે. અને સુખ આપણે લાભ ભૂલી જાય કે તું ત્યાં હું આયા કે તું ત્યાં જલસા કરે હું આયા જલસા કરું. અત્યારે સુખ હાટુ બધા પ્રાર્થના કરે. પેલા દુઃખ હાટુ કરતા પેલા જે બધા હરિભક્તો હતા ને મારા મોટા મોટા એ બધા દુઃખ હાટુ પ્રાર્થના કરતા ભગવાનને. અત્યારે આપણે બધા સુખ જ જોઈએ. જરીક દુઃખ આવે ને ભગવાન 1% નો આવવું જોઈએ એટલા સુખમાં ન નો સાંભળે. અત્યારે એવું અત્યારે આપણે પણ આપણે જોઈએ અત્યારે આપણે શાંતિ હોય એટલે આપણે ભગવાન ક્યારે પૂજા કરતી યાદ આવે થાળ કરતી આપણે યાદ આવે પછી અમુક પૂરું. ટાઈમે યાદ આવે અમુક ટાઈમે તો આપણને જે યાદ જ ન આવે એવું થાય. દુઃખ હોય ને આખો દી યાદ આવ્યા કરે. આ સમયમાં જો દુઃખ આપે ને તો ભગવાન તો હુકર તુકર કહેવા મળે. એ જે ભગવાન રામ નથી મારા કરતા. આમ છે, મારે તેમ છે, એ ભગવાન છે જ નહીં એવું બોલવા મળે. હા. એ પેલા દુઃખ માં આપણે માનતા નથી ને એવું બધું કહેવા મળે આપણું કામ કરતા નથી. કામ કરતા નથી ને એવું. ભગવાન છે જ નહીં આવું બોલવા મળે. પણ એ તો પછી અમુક આપણે પછી કર્મ હોય ને આપણે કર્મ ભોગવો. કર્મના આધીન બધી વસ્તુ થતી હોય ને બધું આપણે કર્મથી જ બધું આપણું આખું જીવન હાલે છે. જેવા સારા કર્મ ખરાબ કર્મ એનાથી જ હાલે છે. હવે મેં વરાજે મતલબ તરબૂચ ખાઈ લીધું છે અત્યારમાં ચોખા અને કંગુનો ચાંદલો કરી દઈ હાર કરે છે વરાજાને. વરાજે આટલી પણ કરી લીધું છે હા વરાજા ટીપણ કરી લીધું છે. બધા ટીપણ કરી લીધું છે. બધા ટીપણ કરી લીધું છે. એટલે એને છે ને ડ્યુટી સહી પ્રમાણે એને ત્યાં કરી દો. હા, પણ બિહાર દે ખૂણામાં એમ. ગુડ મોર્નિંગ મોર્નિંગ જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ કેમ છે તબિયત રેડી બસ મોજે મોજ આજ તો શિવરાત્રી છે ને હવ તરબૂચ હતું સુધાર એટલે ખાઈ લીધું. સરસ સરસ હવે થોડીક હજી કંઈક નાસ્તો જોઈએ છે. વિરાલી હજી થોડીક રિક્વાયરમેન્ટ છે એ વિશાલને મેં બપોર લગી ભેટા કરતા આ લગી ભેટા કરશે. આ જ્યારે બાકી જમવાનું તો વિશાલે મેં કીધું ખાધું નથી એવું લાગે. हेलो फ्रेंड्स, तो अभी बज गए 11 फीट और मैं आ गई किचन में. तो यहाँ पे आलू भी बॉईल हो गए हैं. तो आलू की सब्जी बनानी है और यहाँ पे सकरिया भी बॉईल हो गए हैं. तो सकरिया का अभी छिलके निकालना है. उसके बाद उसका शीरा बनाना है ना मम्मी. શીરો ને શાક અથવા સૂકી ભાજી જે કરવું. શાક બનશે ને ભાઈ ફરમાઈશ ના આવી કે ભૂખ લાગી છે બહુ કે તો બટાકાનું શાક બનાવે રસાવાળા ફરાળી ભાખરી ખાવી છે. મેં તો આકાશ તમારે કે મારે હાલ મેં તો આકાશ ચાલો તારે હાથે કે નહીં કે આકાશ જૂના કે હું નવો છું વરાજા જોઈ કે મારે ભાખરી જોઈ કે એમ. તો નક્કી કર્યું બધા ફરાળી ભાખરી અને બટાકાનું શાક અને મસ્ત રસાવાળું અને શીરો શકરિયાનો શીરો બનાવે તે બધાને પ્રોપર બતાવીશ કે શકરિયાનો શીરો આપણે કેવી રીતના બનાવાય. હાલો અને પપ્પા કે હું નવરો છું પપ્પાને આપણે દી આવી શકરીને ખાલી છાલ તો ઉકળી દે ને ત્યાં બટાકાનો છાલ ઉકળીને શાક બાક કરી નાખું અને મમ્મી લોટ બાંધો ફરાળી ફરાળી ભાખરી થોડોક. હા હાલો કન્ટિન્યુ કરીએ આપણે. ચલીએ પછી બેન ને જવાનું નથી કા મોડું થઈ ગયું અને છોકરા આવે ને થોડું મોડું થઈ જાય રસ્તામાં આવશે. હવે હમણાં થોડીક વારમાં આવશે. પહોંચી જાય. હા હા આવે એટલે બધાને આપણે મળીએ. અને આજ છે અમારું સ્પેશિયલ મહેંદી ફંક્શન. આજ તો મહેંદી મુકાવાની છે મારી ને કિંજલની અને મમ્મીની અને વિશાલની. અને આકાશ તમારે મહેંદી મૂકી હાથમાં થોડીક હાથમાં મહેંદી મૂકવાની છે તમારે. બહુ શોખ લાગે મહેંદી મૂકવાનો. મૂકી દઈશું લગનમાં મૂકી દીધું ઘણા દિવસ રહી 25 દિવસ જેવી મહેંદી બહુ રહેતી બહુ રહેતી. તો તમને ખાલી અત્યારે મારું નામ લખી દેજો લખી લખી દેજો. નામ જો
લખી દેવું ખાલી. શું કરો એડિટ કરવા મેડમ? એડિટ કરું છું જો ને. ના, કારણ કે હું તો ફ્રી થાવ નહીં એટલી બધી કામ હોય એટલે. રસોડામાં અત્યારે તૈયારી કરી રસોડામાં તૈયારી હાલી રહી છે. બટેકાનું શાક રસા વાળું, સકાળીનો શીરો ને ફરાળી ભાખરી. સરસ. શક્કરિયાનો શીરો. આજ તો બધાને ઘરે ઘરે ઈ જોવાનું છે સકાળીનો શીરો. આપણે પરમ દિવસે ફાસ્ટ કર્યો હતો. ના, અત્યારે 11 હતી. હા, કાલે પણ મિષ્ટાન ખાધું હતું. જમવાનું હતું બાપુજીને ત્યાં. તો Yeah. આજે પાછું ફરી વખત એમ ને? મિષ્ટાન. અને આકાશ બધાને આપણે બતાવતા ભૂલી ગયા છે કે વિશાલ રૂમમાં આપણે જે કર્ટેન આવી ગયો છે મસ્તનો. હા, કર્ટન માટેથી તમારી કમેન્ટ્સ આવી હતી કે તમે કર્ટન લગાવી કે નથી હા, લગાવી. બધાને રાહ જોવે છે, આપણે બધાને બતાવી દઈએ આપણે. ચાલો. ચલીએ, લાઈટ કરો પહેલા. મસ્ત મજાનો બાકી, હા? ના, જોઈ લો. લાગે છે ને બાકી જોરદાર. એક નંબર. મને જે આ કોમ્બિનેશન ગમ્યું ને બધું. મને બહુ જ ગમ્યું. નીચે ગયા ને વચ્ચે આ white shadow પડેલો. એક અલગ જ ડિફરન્ટ લાગે. અહીંયા પણ જો. મસ્ત બહુ થઈ મસ્ત ગયું. લાગે છે. બહુ સરસ થઈ ગયું, બહુ સરસ થઈ ગયું. રૂમ ચમકી ગયો છે ભાઈ. ચમકી જ જાય ને, લાઇટિંગ બાઇટિંગ બધું જો. નીચે આમ જો lighting. લાઇટિંગ બાઇટિંગ થઈ ગયું બધું કમ્પ્લીટ. આ લાઈટ આ કાલ રાતે હું લાઇટિંગ કરીને બેઠો હતો ને તો આપણને તો એવું લાગે કે આપણે સ્વિમિંગ પુલ માં ના બેઠા હા, ફરતે lighting ન હોય. બધી બાજુ લાઇટિંગ હોય હમ. અને સ્વિમિંગ પુલ માં બેઠા હોઈએ સાથે. જો આ પ્રોપર અને લાઇટિંગ સાથે થઈ ગઈ. mirror નું. આપણે જેવું જ કર્યું છે ને સુરત કર્યું છે એવું એવું same to જ છે. same. મસ્ત છે. તો ઘણું ખરું એવું છે. આ જે શેડ છે ને હા, એ blue બે ને એને એકદમ ડાર્ક બ્લુ અને વાઇન કરવો હતો. મિશાલ તમને રોજ નહીં ગમે, રૂમમાં ઠંડો કલર રાખો તમને રોજ ઠંડો colour ગમે. વધારે સારો લાગે. હા, તો પછી આનો કલર મેં મેચિંગ કરાવ્યો. મેં કીધું અમારી હા, મેચિંગ તમે મને મેચિંગ match થઈ કરાવો. ગયું છે, એકદમ હા, મસ્ત થઈ ગયું છે. તો મેચિંગ જ કરાવ્યો અમે. મેં મેચિંગ કર્યું તો મસ્ત લાગે રૂમમાં. હવે એટલે મસ્ત proper મસ્ત થઈ ગયું બધું? યસ. પરફેક્ટ થઈ ગયું. કેવો લાગ્યો કાર્ટન માટેથી તમારી એક સ્પેશિયલી કમેન્ટ તમને બતાવી દીધી. હજુ પાયલ હજુ કે લાવવાની છે ખબર હવે તો નહીં. નથી કે ડેકોરેટ નહીં, બધું આવી ગયું. હા, એટલે એમ તો ઈ આવશે પછી નચ નવ કંઈક કર્યા કરીએ. એ બધાને જોવા મળી જાય એના વ્લોગમાં કે હું કરે છે બધું ઈ. બસ જેટલું છે ને બેડરૂમ ની અંદર એ વસ્તુ છે. તમે સિમ્પલ અને સોબર અને 1 થી 2 કલર રાખો ને હા. એ વધારે મજા આવે આપણે. કલરફુલ કરવા જાવ ને મજા પછી આખું આવે. ભરચક થઈ જાય અને બધું રંગબેરંગી લાગે, પચરંગી લાગે. એની કરતાં રૂમમાં એક આવીને શાંત થાય ને તો મજા આવે, શાંતિ main વસ્તુ અનુભવાય. છે એક વ્હાઈટ કલર હોવો જોઈએ, જરૂરી છે. બેડરૂમ હોય કે તમારો હોલ હોય કોઈ પણ જગ્યાએ વ્હાઈટ કલર પહેલા હોવો જોઈએ. કારણ કે વ્હાઈટ હોય ને તો તમને શાંતિનું પ્રતીક છે. એટલે વ્હાઈટ આમ કામ રહો, તમે કામ રહી શકો. ગમે ત્યારે હોય તો પચરંગ હોય ને તમારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય. જોઈ લેજો હા. તો પચરંગી રૂમમાં તમે બેઠા ને ત્યારે મગજ ફેરા કરે ને વ્હાઈટ રૂમ હોય ને ત્યારે મગજ એકદમ શાંત હોય, શાંત હોય. એટલો છે જ ફરક ને. પડે. ફ્રી થઈ મહેંદી વાળી હશે 1-1.5 વાગે આવી જાય મહેંદી વાળી. અચ્છા, અહીંયા મૂકવા આવવાના ઘરે રે, ઘરે જ આપણે પ્લાન કર્યો હતો ને કે મારે ઘરે જ મુકાય છે, તો પોસિબલ થઈ ગયું કે ઘરે જ મહેંદી મૂકવા આવવાના છે એટલે વાંધો નથી. એટલે મારી વાહ, મુકાશે, વાહ. પછી કિંજલની મુકાશે અને પછી મમ્મીની અને આકાશની અને વિશાલની બધાની. પેલા તો આપણે વરરાજા શરૂ કરશું. પેલા વરરાજાને આપણે મૂકી દેવાની છે. પેલા વરરાજાને. હા, હા, પછી વરરાજાને ત્યારે. પૂછી જોઈએ હમણાં કે તમે કઈક આમ ડિસાઈડ કર્યું છે કઈ ટાઈપની હું તમારે મૂકી મૂકવાની છે. છે? એ વરરાજા કામમાં લાગી ગયા. હવે રાજા રાજા કેમ બોલતા નથી? ભીખો જેવો લાગે છે. એમને આખો દી પપ્પા મારા રસોડામાં જ રહેવાનું અમારે. એમ ભૂખ જ લાગ્યું છે એ હોય વિશાલ અમારે. એ વિશાલ સવારે નાસ્તો નહોતો કર્યો એટલે એટલે ઈ બધાને એમ જ છે. બધાને એમ લાગે YouTube માં કે આને હવે ખાવા જ મતલબ છે. મારે એકલા નથી જોઈએ, આ બધાને ખાઈએ. બધાને બધાને ટમેટા આવી હતી. એ વિશાલભાઈ બહુ ખાવા જોઈએ. બધા જેટલું જ હું ખાઉં છું. એમાં હું છે શરીર નરું રહ્યું ને એટલે ખોરાક વધારે જોઈએ ને. પતી જાય ગાયગા. હા, વિશાલ તે કે નક્કી કર્યું હાથમાં કઈ મહેંદી મૂકવીશ કે વિચાર્યું કે નથી વિચાર્યું કાંઈ? આજે જ મૂકવાની છે ને હા, હમણાં આવશે મૂકવા વાળા મહેંદી વાળા એટલે ઈ તો એને ખબર હોય કેવી મૂકવાની હોય ને વરરાજાની. છે. મેં જાસ્તી મૂકવાની છે. તો હમણાં ફ્રી થઈને ફટાફટ અને એ આવશે કદાચ 1-1.5 વાગે આવી જશે. વરરાજો પહેલી વાર મુકાવતો એટલે પછી મહેંદી વાળા જ સજેસ્ટ કરે કે મૂકવાની. ના, અમે તો રખત દો આકાશની મહેંદી મેં તો મસ્ત ગોતી રાખી હતી. આકાશ તમે આજ મહેંદી મૂકવાની હાથમાં. એટલે ફાઇલે તો ગોતી જ રાખી છે, હજી એને વાત નથી થઈ. મારી હા. કીધી હતી મને કે હું તમને મોકલીશ ફોટો એમ કે છે. હા, તે વાંધો નહીં, કહેજે ને મોકલી દે. રેડી અત્યારે એની મહેંદી શરૂ જ છે. શરૂ થઈ ગઈ ને એની? હા, અમે સજેસ્ટ કરી રાખ્યું છે. હે તમારે મૂકવાની છે? હા એટલે જ ને તો સજેસ્ટ કર્યું હોય ને આજ પપ્પા હાથમાં તો મહેંદી થાય પપ્પા? તો ઈ તો જોઈએ, હાલો તૈયાર. પપ્પાને લખાવજો મમ્મીનું નામ, મમ્મી લખાવજો પપ્પાનું નામ. હા. જય સ્વામિનારાયણ. કેમ છે તબિયત? રેડી? કઈ વાંધો નહીં. સરસ સરસ લ્યો. એ ઢીંગલી હા, મળી ગયો. આખી ડીકી ભરીને આવ્યા ડીકી ભરીને આવ્યા છે. મારી મમ્મી કે મહિનો રોકા દો મેં તો એક દિન 3 જોડી કપડા આપણા કઈ વાત જ નથી મેઇન વસ્તુ જ ભૂલાઈ ગઈ.
લગ્નનો હરખ હતો મટી ગયું તું? ભૂલાઈ ગયું. હરખથી છોકરા નો ભૂલી જાય. હરખ બહુ જ. દોઢ થઈ ગયો છે અને બધા કામ કરીને ફ્રી થઈ ગયા છે અને ફટાફટ આઉટફિટ ચેન્જ કરે છે મહેંદી બધા પહેરવા હતા એટલા માટે અને ઓલરેડી મહેંદી વાળા આવી ગયા છે અને આપણે વરાધન વાત થઈ જ સવારમાં કે પહેલા આપણે વરાધન મહેંદી મુકાડાવી છે સ્ટાર્ટ થઈ ગઈ છે વરાધન મહેંદી હાથમાં સૌથી પહેલા અરે પાયલ મેડમનો પી આવી ગયો છે એકચ્યુઅલીમાં કરવું પડે ને બહુ મસ્ત થઈ જશે. અને વરાધન અત્યારે આઉટફિટ ચેન્જ કરીને બેસી ગયા છે હા એને પણ જરીક જ લીલો કલર લીધો છે કે બહુ જાજો નથી લેવો એ કે થોડો હાથમાં લઈએ ને હા. બીજું થોડોક હાથમાં લઈએ સુકનનો થોડોક એટલે આવી જાય સરસ સરસ આકાશ તમારે મૂકવાની કે નહીં મહેંદી યસ મારે મૂકવાની છે તમારું મોર લગ પોપટ હું દોરાવું હું કઈક હવે મારા પ્રમાણે હું કઈક શોધી રહ્યો છું હા. Pinterest કરી રહ્યો છું હમણાં શું નીકળે છે કઈક નવી ડિઝાઇન શોધી લઈએ પછી બધાને હાથમાં મહેંદી મૂકવાની છે જીજુને મૂકવાની છે પપ્પાને મૂકવાડાવી છે પપ્પાને પણ એમ હા મમ્મી હું કોયલ મમ્મીને હોતે આપણે હા મમ્મીને બધાને મમ્મીને મુકાવાની છે પપ્પાને હતા ને હાથમાં પપ્પાને છે ને મમ્મી નામ હાથ પપ્પા લખાવડાવતા લખાવડાવું છે એમ? એ છોકરીને તો બધા મહેંદી મૂકવાની છે મતલબ લાગે કે આખો દિવસ મહેંદી ફંક્શનમાં જ જોઈ જાય મહેંદીમાં જોઈએ જાય પાયલને પણ ત્યાં સ્ટાર્ટ થઈ ગઈ છે ને આજે મહેંદી સવારના સવારના 7 વાગ્યાની શરૂ થઈ ગઈ. ઓહો બ્રાઇડલમાં વાર લાગે ને અત્યારે લગભગ થઈ ગઈ હશે એની. થઈ ગઈ છે પાયલની કમ્પ્લીટ मेहंदी ते वावी माळवे नैनो रंग गयो गुजरात रे मेहंदी रंग लाग्यो मेहंदी ते वावी माळवे नैनो रंग गयो गुजरात रे मेहंदी रंग लाग्यो रे नानो दियरियो लाडकोने नानो दियरियो लाडकोने काई लाव्यो मेहंदी ना छोड़ रे मेहंदी रंग लाग्यो रे मेहंदी તમારે વરાધન મહેંદી મુકાઈ ગઈ છે અને ચૂલે બેસી ગયા છે વાહરવા મહેંદી જો કેવી પીકી છે મેં તો જોઈ નથી હજી. હા હા બહુ હા મસ્ત થઈ ગયું. આ તો કલર તો આવી ગયો આકાશ તો થઈ. આપણે હેન્ડ વોશ કરી દો. પાયલનો પ્રેમ એટલો તરત જ આવી ગયો કલર બહુ પ્રેમ, બહુ. અહીંયા લીટી ચાય ને વાહમાં કલર આવતો જાય બોલો કલર એટલો આવતો પ્રેમ. જાય છે આ મહેંદી આપણે કેમિકલ્સ વગરની જો હા હા તો એટલો મસ્ત કલર આવ્યો. કાટી કેટલી આવી ગઈ તરત જ તે દીદી બહુ મસ્ત હતી. દીદીએ કીધું કે હા તો બીજું કેમિકલ નથી નાખતા અમે મેં કીધું તો સારું કહેવાય અને કેટલા વર્ષો પછી આજ મમ્મીને હાથમાં મહેંદી લગાવે છે મમ્મી ના પાડી મને મેં ફોર્સ કરીને કરીને બેઠા બેહાડ્યા છે કારણ કે મારું મારું મહેંદી નહીં આજ તો મહેંદી મૂકવાની જ છે મેં કીધું તો મને કે મને થોડી કે મેં વાંધો નહીં આપણે સિમ્પલ ને મસ્ત ઝીણી ઝીણી મેં અને આપણે ખાલી હથેળીમાં મુકાડી તમને ગમે મેં તમને લામ શરમ ન આવે કે મેં મહેંદી મૂકી જાય આમ અને મમ્મી તમે કેટલા વર્ષ પછી મહેંદી મૂકો છો એટલે મારા લગ્ન થયા ત્યારે મૂકી હતી પછી કોઈના લગ્નમાં પછી તો કોઈના લગ્ન થયા જ નથી કારણ કે અમે બધા હરખે હરખા હતા કાકા બાપાના હું સૌથી નાની હતી અને પછી કોઈના લગ્ન જ થયા ને બેનપણીઓના મારી આયરે જ થયા છે હા અને કોઈ પછી થયા જ નથી કોઈના લગ્ન અને મામાના ઘરે ભત્રીજા અને ભત્રીજીના 2 વર્ષ પહેલા થયા છે અને આપણા બેનના લગ્નમાં પછી ક્યારે મૂકી જ નથી મેં જોકે મહેંદી મારા લગ્ન સિવાય મૂકી જ નથી કેટલા વર્ષો પછી મૂકી એમ ને આજે મૂકી પેલી એટલે કમ કેટલા વર્ષ થયા તમે મૂકી એટલે નથી? 34 વર્ષ થયા છે ઓહો આજે એમ મમ્મીને કીધું કે મેં તમારા કુંવરના લગ્ન છે આજે મહેંદી મુકાવો એટલે પરાણે હવે છેલ્લી ને પહેલી આ હવે પૂરું હવે ક્યારે મમ્મી નહીં મૂકી આજે બેસતા મેં પરાણે મમ્મી બેસાડ્યા મેં કીધું મૂકી દો મેં કીધું પછી મેં મારે તમારા છેલ્લે હાલ છે મેં કીધું પણ એને પહેલા મૂકી દો મેં કીધું મમ્મીને બીજો એક હાથમાં કમ્પ્લીટ થઈ ગઈ છે બીજા હાથમાં સ્ટાર્ટ થઈ છે હા હવે પૂછીશ બે હાથમાં મુકાવું એક હાથમાં નારે ના મૂકીને એક હાથમાં કેવી લાગે બે હાથમાં જોઈએ ને એટલે મેં કીધું ખાલી તમે હથેળીમાં મુકાવો આપણે આખી કેમ મુકાવી તમે તારે
એટલે તમે હાથમાં છે ને કોઈ ખબર ન પડે કે કંજા મેં મહેંદી મૂકી છે એમ. તો ફાઇનલી આ મમ્મીની મસ્ત મહેંદી મુકાઈ ગઈ છે એકદમ જોરદાર, અને મમ્મી જોતી તેવી સિમ્પલ હે ને મમ્મી? હા હો. આ તો તારા હરખ ને માન આપીને મૂકી છે ને મારે તો કઈ શોખ જ નથી. હા એટલે તો મેં જ પરાણે મુકાવેલી મમ્મીને મૂકો મમ્મી કે નહીં એટલે મેં કીધું નહીં એટલે નહીં મૂકવી જ પડશે એટલે મુકાઈ ગઈ છે. અને હરપદળવા બે ગયા મહેંદી મુકાવવા. આપણે મહેંદી સિલેક્શન મારું છે ને હાથ આકાશના છે હે ને આકાશ? યસ, વિરાલીએ સિલેક્ટ કરી છે. કાકા જીતો ને દર્શક બે ને છે એમ. એમાં મારું કઈ લખ્યું છે? હે ભાઈ મારું કઈ કન્ટેન્ટ મૂક્યો એમાં કઈ? લખ્યું ને કે હાર પવન તૈયારી એમ. હા બસ. સાલે એવું બીજો પણ તૈયારી રાખી મેં આપણે કેમ આ કેમ લખી નાખ્યું શાદી વાળા ઘર? હા એમ ફિક્સ જ ત્યાં કોડ માર દેવાનું એમ ને હાથમાં. આ તેવું કરશું હું આકાશ? સાલે સાહબ કી શાદી એમ લખવાનું. હા તેમ લખી નાખી બીજું હું. અને નીચેની સાઈડ રાઉન્ડમાં આપણે લખી નાખશું સાલે સાહબ કી શાદી. મેરેજમાં મૂકી હતી મહેંદી પહેલી વખત, અને આજે બીજી વખત પાછી વિશાલભાઈ ના લગ્ન માટેથી મૂકી રહ્યા છે. આકાશ ના તો પડતા હતા કે નથી મૂકવી. ના ના આજકાલ બધા મૂકો થોડી હાથ બધાને મુકાવાની છે, બધાને. પપ્પાને પણ મુકાવાની છે ને हाँ જોડે. पप्पा जाकेट लेने होते ना બધા मुकवानी अब सबके मेहंदी कंप्लीट हो गई है, अब विराली की बारी है तो यहाँ पर उसकी मेहंदी अब लग रही है. वाह भाई वाह, હજી તો શરૂઆત થઈ છે હે. શરૂઆત થઈ છે. હવે મારી વારી આવી તો અમે બે જઈ લાઈન માં મીધું. ટેન્ટેડ નથી થતું ને? ના ના એક જોકો ખાઈ લીધું. ખાઈ લીધું? ખાઈ લે આ લે હું વાત છે. હા એમ કરી દીધી ને તો જ ખવાઈ કીધું. અચ્છા, હા કે હું મૂકી દીધી ને પેલા રૂમ માં છું મંતર થઈ ગયું. સોઈ ગયા તેમ ને બધે? બધા વયા ગયા. હું એકલી મને ઊંઘ આવે. હું કોઈ ગયા ચેર પર બેઠી બેઠી. સરસ, મસ્ત થઈ ગઈ છે બાકી ઝીણી. ઝીણી મુકાવી તે હાવ. આકાશ હો બોલો બોલો. શું કરી રહ્યા તમે? બસ જો વિડિયો એડિટ કરી રહ્યો છું, જસ્ટ હમણાં જમીને બેઠો છું બીકોઝ કે હમણાં ગેસ્ટ ને બધા હતા એટલે એમની જોડે થોડી વાર બેસવું પડશે તો ફટાફટ આ વર્ક ફિનિશ કરી દઉં. અને સાથે સાથે તમને બધાને એ પણ જણાવવાનું હતું કે વિરાલીએ તમને જેમ કીધું હતું કે સુરત જઈ અને રેસીપીના વિડીયોઝ હું તમને શેર કરવાની છું. તો મારી જે ચેનલ છે આકાશ ભડકોલિયા, તો એ જ ચેનલ ઉપર વિરાલીના હવે રેસીપીના વિડીયોઝ આવવાના છે. તો વ્લોગ્સ લાઈવ પણ થઈ ગયો છે, તો સાથે સાથે આ વિડીયો એન્ડ થશે તો ત્યારે તમને એન્ડ સ્ક્રીન પર પણ જોવા મળી જશે. સાથે સાથે વ્લોગ લાઈવ પણ થઈ ગયો છે અને આકાશ ભડકોલિયા યુટ્યુબ પર સર્ચ કરજો, ત્યાં જઈ અને લાઈવ જે વ્લોગ થયો છે કમ્પ્લીટલી જોઈ લેજો. અને હવેથી એ ચેનલ ઉપર કન્ટિન્યુઅસલી રેસીપીના વિડીયોઝ આવતા રહેશે. આઈ હોપ કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે બીકોઝ આજનો જે મહેંદી ફંક્શન હતો એ તમે બધાએ ખૂબ જ એન્જોય કર્યો. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીશું આપણે આવતીકાલે એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.